નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે અવની હોમ્સ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બહાર નીકળતા રોડ નજીક ગાડી ઊભી રાખવામાં આવી હતી, જેથી થોડીક દૂર ઊભી રાખવા વાત કરતા ગાડીમાંથી ઉતરેલા બે શખ્સ દ્વારા સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને એક શખ્સે વૃદ્ધ ગાર્ડને લાફા પણ માર્યા હતા. અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે અવની હોમ્સ સોસાયટી પાસે ચોંકાવનારી ઘટના બની હતી. સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ દ્વારા બહાર નીકળતા રોડ નજીક ગાડી ઊભી રાખવામાં આવી હતી, જેથી થોડીક દૂર ઊભી રાખવા વાત કરતા ગાડીમાંથી ઉતરેલા બે શખ્સ દ્વારા સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને એક શખ્સે વૃદ્ધ ગાર્ડને લાફા માર્યા હતા. સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરવામાં આવતા તેની સાથે આવેલા શખ્સે અને સોસાયટીના માણસોએ વચ્ચે પડી એમને છોડાવ્યા હતા. વૃદ્ધ ગાર્ડને માર મારવાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં અરજી લઈને કાર્યવાહી કરવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ VH જોશીએ જણાવ્યું હતું કે આ મામલે અરજી આપવામાં આવી છે. સામાન્ય મારામારી હોવાથી અરજી મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરીશું.